સમાચાર મળી રહ્યા છે પીએમ મોદી સેનાના જવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે। પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા છે। સમાચાર મળ્યા છે પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા છે। આદમપુર એરબેઝમાં પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા છે। સમાચાર મળ્યા છે પીએમ મોદી સેનાના જવાનો મળ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ હાલ સેનાનું મનોબળ વધારવા માટે પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા છે। समाचार मળી રહ્યા છે પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા છે। ઓપરેશન સિંદૂર અને ભારત પાકિસ્તાનના તણાવ બાદ સેનાનું મનોબળ વધારવા માટે પીએમ મોદી સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી। ત્યારે પીએમ મોદીએ આદમપુર એરબેઝમાં જવાનો સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી। હાલ સેના દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી છે, ભારત પાકિસ્તાન દ્વારા તણાવને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। ત્યારે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવવામાં સેનાએ જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, ત્યારે પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા છે। સેનાના જવાનોને પીએમ મોદીએ મળી શુભેચ્છાઓ પાઠવી હતી। ઓપરેશન સિંદૂર બાદ તમામ જે ત્રણેય સેનાના જે વડાઓ છે તે મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે। ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા, પીએમ મોદી આદમપુર એરબેઝ પર સેનાના જવાનોને મળ્યા હતા। ત્યારે હાલ તસવીરો સામે આવી છે। પીએમ મોદી સેનાના જવાનોને ઉત્સાહભર મળ્યા। ત્યારે ઓપરેશન સિંદૂર બાદ સેનાનો મનોબળ વધારવા માટે પીએમ મોદી સેના સાથે મુલાકાત કરી રહ્યા છે। ગત રોજ જ પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું હતું અને તેમાં પણ સેનાના જવાનોની કામગીરીને વખાણી હતી। ત્યારે સમાચાર મળી રહ્યા છે, ટીવી સ્ક્રીન પર તમે તસવીરો જોઈ શકો છો કઈ રીતે પીએમ મોદી સેનાના જવાનોને ઉત્સાહભેર મળી રહ્યા છે। ત્યારે આદમપુર એરબેઝના જવાનોમાં પીએમ મોદીને મળ્યા હતા। ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા છે। સેનાના જવાનોનું મનોબળ જળવાઈ રહે અને ઉત્સાહ રહે તે માટે પીએમ મોદીએ સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી। ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે જે તણાવ વધ્યો હતો, આ તણાવ બાદ સેનાની કાર્યવાહીને પણ પીએમ મોદીએ વખાણી હતી। પીએમ મોદીએ તમામ ત્રણેય સેનાની જે કાર્યવાહી છે તેને બિરદાવી હતી અને સેનાના વખાણ કર્યા હતા। ત્યારે સમાચાર મળી રહ્યા છે પીએમ મોદી ઓપરેશન સિંદૂર બાદ સેનાના જવાનોને મળ્યા છે। સેનાના જવાનો મળી અને સેનાનું મનોબળ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે હાલ ભારત પાકિસ્તાન તણાવને લઈ સ્થિતિ શાંત છે, પરંતુ સેના સતર્ક રહે ખૂબ જરૂરી છે। ત્યારે પીએમ મોદી સેનાને મળી સેનાની કામગીરીને બિરદાવી હતી। સાથે જ ભારત પાકિસ્તાન તણાવ બાદ જે સ્થિતિને કાબૂ લેવા માટે સેનાએ કાર્ય કર્યું છે તે કાર્ય પણ પીએમ મોદી દ્વારા વખાણવામાં આવ્યું હતું। ત્યારે હાલ ટીવી સ્ક્રીન પર તમે તસવીરો જોઈ શકો છો। પીએમ મોદી કઈ રીતે સૈનિકોને ઉત્સાહભેર મળી રહ્યા છે, સેનાના જવાનો સાથે મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરી હતી। ભારત પાકિસ્તાનની જે તણાવની સ્થિતિ છે, આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સેનાના જવાનો પણ પીએમ મોદીને મળતા ખુશ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પીએમ મોદીએ સેનાના જવાનો સાથે મળી સુરક્ષાની સ્થિતિની વાતચીત કરી હતી અને સાથે સાથે સૈનિકોના મંતવ્યો પણ જાણ્યા હતા। ત્યારે સમાચાર મળી રહ્યા છે પીએમ મોદી અને સેના સંવાદ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી સેનાની મુલાકાત લીધી છે, તમામ જવાનોના વખાણ કર્યા છે, સાથે સાથે સેનાની જે કાર્યવાહી છે, જે કાર્ય છે તેને પણ બિરદાવ્યું હતું। સમાચાર મળી રહ્યા છે પીએમ મોદી સેનાના જવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે। હાલ તમે ટીવી સ્ક્રીન પર જે તસવીરો જોઈ શકો છો, સેનાના જવાનો પીએમ મોદીને ઉત્સાહભેર મળી રહ્યા છે। પીએમ મોદીએ સેનાની મુલાકાત ખૂબ જ જે સૈનિકોનું મનોબળ વધારવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। ત્યારે ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મનોબળ વધારવા પીએમ મોદીએ અનોખો પ્રયાસ કર્યો છે। સૈનિકો સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો। ભારત પાકિસ્તાનની તણાવ પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત પાકિસ્તાન તણાવની સ્થિતિમાં સૈનિકોએ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ત્યારે આ ભૂમિકાને પીએમ મોદીએ બિરદાવી હતી। ગત રોજ પીએમ મોદીએ દેશના સંબોધનમાં પણ જે દેશના સૈનિકો છે, ત્રણેય સેના છે તેના વખાણ કર્યા હતા। ત્યારે આજે તસવીરો સામે આવી છે, પીએમ મોદી સેના સાથે મુલાકાત કરી રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે પીએમ મોદી સેનાના જવાનો સાથે સંવાદ કરી રહ્યા છે। ભારત પાકિસ્તાન તણાવની સ્થિતિ વચ્ચે સેનાની કામગીરીને પીએમ મોદીએ બિરદાવી હતી। ત્યારે આદમપુર એરબેઝમાં જવાનોને પીએમ મોદી મળ્યા છે। ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદીએ સેનાની કાર્યવાહીને બિરદાવી છે।
પીએમ મોદી સેનાના જવાનોને મળી અને સેનાનું મનોબળ મજબૂત થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે પીએમ મોદી મળવા પહોંચતા સૈનિકોમાં પણ જુસ્સો જોવા મળ્યો હતો. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી સૈનિકોને મળ્યા છે. હાલ તમે ટીવી સ્ક્રીન પર જે તસવીરો જોઈ શકો છો, તમામ સૈનિકો ઉત્સાહભેર પીએમ મોદીને મળી રહ્યા છે. ભારત પાકિસ્તાનની તણાવની સ્થિતિ વચ્ચે જે પાકિસ્તાનના હુમલા હતો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે આ કામગીરીને પીએમ મોદીએ બિરદાવી હતી અને સેનાના વખાણ કર્યા હતા. સાથે જ તમામ દેશવાસીઓનું મનોબળ મજબૂત થાય, સૈનિકોનું મનોબળ મજબૂત થાય તે પ્રકારના હાલ પીએમ મોદી પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા છે.